નમસ્તે વાલા વિદ્યાર્થીઓ, આજે આપણે વાત કરવાના છે એકમ કસોટી અને એ પણ ધોરણ 10ની, અને એમાં પણ આપણે સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્રની વાત કરવાના છે. સમય 1 કલાકનો રહેશે. 29/7/2024ના દિવસે રહેવાવાળી જે એક્ઝામ છે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા, તેમની વાત કરીએ. કેવા પ્રકારના પ્રશ્ન અને કેવા પ્રકારનું પેપર અને જે તમારે ચેપ્ટર આવવાના છે એના બધા જ સવાલોના આપણે અહીંયા કવર કરેલા છે, જે પ્રશ્ન બેંક પ્રમાણે હોય છે. તો વિભાગ એમાં જોઈએ તો નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. આ સવાલથી આપણે શરૂઆત કરીએ એ પહેલાં તમે જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો, તો સૌથી પહેલાં આપણે વાત કરીશું જોડકા જોડો. અહીં તમારી સામે જોડકું જોડેલું જ છે. પાષાણ યુગની સંસ્કૃતિના વારસદાર કોણ હતા? તો દ્રવિડ હતા. ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ કોણ છે? તો હપસી પ્રજા. ઉત્તરાદ નૃત્ય મહોત્સવ ક્યાં ઉજવાય છે? તો મોઢેરા. તાનારીરી મહોત્સવ ક્યાં ઉજવાય છે? તો વડનગર. આગળ જોઈએ, 1-2 વાક્યના સવાલ જવાબ, કોઈ પણ 2 આપણે લખવાના છે. 2 ગુણ છે એમના. સરસ એવું તમને કીધું છે. ટેરાકોટા એટલે શું? પલાળેલી માટી ગુંદીને તેમાંથી હાથ અને ચાકડો અને બીબાની મદદથી થાસ, વાસણ, રમકડા વગેરે પકાવીને તૈયાર કરવામાં આવેલી પકાવેલી માટીને રમકડા, ઘાટ કે ટેરાકોટા કહે છે. ગુજરાતના કયા શહેરમાં બાંધણી જાણીતી છે? તો બાંધણી માટે તમને બધાને ખબર છે. તો પેથાપુર છે, માંડવી છે, ભુજ છે, અંજાર છે, જેતપુર છે, જામનગર છે, રાજકોટ છે. ગુજરાતના કેટલા મુખ્ય શહેરોમાં તમને બાંધણી જોવા મળે છે? કચ્છની બિન્ની વિસ્તારની કઈ કોમ ભરત ગૂંથણ માટે જાણીતી છે? તો જત પ્રજા જાણીતી છે. આગળ વધીએ, કુચીપુડી કયા રાજ્યનો નૃત્ય પ્રકાર છે? તો કુચીપુડી તમે જુઓ તો આંધ્રપ્રદેશ રાજ્યનો નૃત્ય પ્રકાર છે. આગળ જોઈએ તો યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. કોઈ પણ કેટલા લખવાના છે? 2. તો આપણે જોઈએ તો આર્થિક રીતે ભારત કેવો દેશ છે? તો આર્થિક રીતે ભારત વિકસિત દેશ છે. વિશ્વ બેંક 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો વિકાસશીલ દેશ કહેવાય? તો $735 કરતાં ઓછી હોય તો કહેવાય. ખાલી જગ્યા પૂરો, કોઈ પણ એક આપણે વાત કરવાની છે. તો અહીંયા સરસ રીતે તમને કીધું છે. ખાલી જગ્યા ખનિજ એ ગ્રીનલેન્ડમાંથી મળી આવે છે, તો ક્રાયોલાઇટ. ખાલી જગ્યા સંસાધનનો એક વખત ઉપયોગ થયા પછી બીજી વખત ઉપયોગ થકે નથી, તો કોલસો. આગળ વાત કરીએ તો પ્રશ્ન 2, 6 ગુણ માટે નીચેના 4-5 વાક્યના જવાબ છે. નીચેનું સંકલ્પનાનો અર્થ તમારે લખવાના પૂછાઈ શકે છે. નિવર્ણીકરણીય. નિવર્ણીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું. તે નિવર્ણીકરણીય એ આપણા દેશની જ નહીં પરંતુ વિશ્વની મુખ્ય સમસ્યાઓ પૈકી એક સમસ્યા છે. અભયારણ્યની વાત કરીએ તો જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારોને અભયારણ્ય કહેવામાં આવે છે. આગળ જોઈએ તો આપણે જમીન એટલે શું તેની વાત કરીએ. તો ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોની સપાટી અથવા પડને જમીન કહે છે. તો જમીન જોઈએ તો ઘસારા અને કેનથી થાય છે? ધોવાણથી થતી હોય છે. આગળ જોઈએ તો પરિબળોનો મુખ્ય ખડકોને તોડી આપણે કઈ રીતે એને બનાવી શકીએ છીએ? તો ગીધને કુદરતના સફાઈ કામદારો શા માટે કહ્યા છે? એ પણ તમારે પૂછાઈ શકે છે. કારણ કે ગીધ તમે જુઓ તો કુદરતનો સફાઈ કામદાર છે. તે મૃત પ્રાણીઓના માંસનો ખોરાક તરીકે ઉપયોગ કરી ગંદકી ફેલાતી અટકાવે છે. આ મસ્ત છે, ફેલાવતી અટકાવે છે. કારણ કે ગીધ કુદરતના સફાઈ કામદાર એટલા માટે જ કહેવાય છે. ખ વિભાગ નીચેના દર્શાવેલા પ્રશ્નોના 4 વાક્યમાં જવાબ 4-5 વાક્યમાં જોઈએ તો ભારતની રાષ્ટ્રીય મુદ્રા કયા પ્રાણીઓ દર્શાવેલા છે? તો આપણે જોઈએ તો 4 સિંહ, ઘોડો, હાથી અને બળદ. નેગ્રીટો હપસી પ્રજા, તો એની વાત કરીએ તો ઇતિહાસકારોમાં નેગ્રીટો હપસી પ્રજા પ્રાચીન નિવાસીઓ હતા અને તેઓ આફ્રિકામાંથી બલુચિસ્તાન માર્ગે ભારતમાં આવ્યા હતા. શ્યામ વર્ણ, 4 થી 5 ફૂટ ઊંચાઈ, માથે વાંકડિયા વાળ અને તેમની શારીરિક વિશેષતાઓ હતી. આગળ જોઈએ તો પ્રશ્ન 3, 9 ગુણના સંસાધન એટલે શું તેના ઉપાયો આપણે જોવાના છે. તો સંસાધન એટલે વસ્તુ ઉપર માનવીના આશ્રિત અને કે આધારિત હોય જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય. માનવી પાસે તેનો ઉપભોગ કરવા શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, અર્થાત કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાત પૂરી કરવા માટે ઉપયોગમાં લેવાય
ત્યારે તે સંસાધન બની જાય છે. સંસાધનનો ઉપયોગ તો તમને ખબર જ છે, ખેતી પ્રવૃત્તિ માટે અને કુદરતી સંસાધન પર આધારિત હોય છે. આગળ જોઈએ તો સંસાધનનો ઉપયોગ નીચે પ્રમાણે છે. ખોરાક તરીકેનો ઉપયોગ કરીએ છીએ, કાચા માલના સ્ત્રોત તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, અને ત્રીજું આપણે જોઈએ તો એના રો મટીરિયલ તરીકેનો ઉપયોગ કરીએ છીએ. હવે વાત કરીએ બીજો ક્વેશ્ચન કેવો આવી શકે છે. ભારતમાં કૃષિ સંસાધન પરિષદ જમીનના કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે? તો બધાને ખબર છે જમીનના કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે, 8. એમાં પહેલી જમીન છે કાપની જમીન, જે સૌથી વધારે છે. એવું કહેવાય છે કે 43% જમીન કેવી છે? કાપની જમીન છે. જે કેનથી બનેલી છે કાપની જમીન? તમે જુઓ તો બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરીએ, પશ્ચિમી સતલુજ નદી કિનારાથી તમે જુઓ તો નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી આ બધું કેનથી બનેલું છે? કાપથી બનેલું છે. આગળ વાત કરીએ તો રાતી જમીન, જે રાજસ્થાન, ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડામાં જોવા મળે. બુંદેલખંડમાં તમને સૌથી વધારે તમને જોવા મળે છે. ઉત્તર બાજુ પૂર્વ રાજમહેલની ટેકરીઓમાં જોવા મળે છે. કાળી જમીનો ભારતમાં જમીન સમગ્ર મહારાષ્ટ્રમાં, પશ્ચિમ મધ્યપ્રદેશમાં, આંધ્રપ્રદેશમાં, ગુજરાતમાં તમને બહુ બધી જોવા મળે છે. અને જેમાં આપણે મગફળી, સરવ, તમાકુ, અડદ લઈ શકીએ અને કપાસ પણ લઈ શકીએ છીએ. આવી જ રીતે જોઈએ તો લેટેરાઇટ જમીન, એ રીતના જોઈએ તો પર્વતીય જમીન, જે 2700-300 મીટર ઊંચી આવેલી હોય છે. દક્ષિણમાં તમે જુઓ તો બીજી અલગ અલગ પ્રકારની જમીન, એમાં જંગલ પ્રકારની જમીન અને દલદલ અને પીઠ પ્રકારની જમીન પણ ભારતમાં જોવા મળે છે. હાલો, જમીનનું ધોવાણ એટલે શું અને તેના ઉપાયો દર્શાવવાના છે. તો જમીનનું ધોવાણ એટલે ગતિશીલ હવા અને જમીન ધોવાણ અટકાવવાના મુખ્ય ઉપાયો નીચે મુજબ છે. જમીન પરથી ચરામ પ્રવૃત્તિનું નિયમન કરવું, ઢોળાવવાળી જમીનમાં છોમેર પગથિયા તરફ વાવેતર કરવું, પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું, જ્યાં પાણી વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા જરૂરી હોય છે. એવી જ રીતે તમે જુઓ તો ભૂમિનું સંરક્ષણ કરવું પડશે. તો ભૂમિનું સંરક્ષણ કરવા માટે તમે સીડીદાર શું બનાવો? ખેતરો બનાવો, ઢોળાવવાળા વિસ્તારમાં વૃક્ષો ઉગાડો. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવી જમીનની ગુણવત્તા જાળવવી. પડતર જમીનમાં જંગલો ઉગાડવા જોઈએ, કારણ કે વૃક્ષો મૂળ જમીન કણોને જકડી રાખે છે. આવી રીતે તમે નદીનું ધોવાણ જો થતું હોય તો કોતરોમાં ધોવાણ અટકાવી નદીના નાના નાના બંધો બાંધી અને પ્રવાહની ગતિને મંદ કરી તમે બચાવી શકો છો. આગળ જોઈએ તો વાત કરીએ રણને અટકાવવું હોય તો આપણે એની સીમાઓ પર શું કરવાનું છે? ધાર ઉપર મોટા વૃક્ષો વાવી દેવાના છે. પૂર જે નદીઓમાં આવે એને વાળીને સૂકી નદીઓને ભરી દેવાની. અર્ધ સૂક્ષ્મ પ્રદેશો હોય, પશુઓ દ્વારા થતી અતિચારણ નિયંત્રણને કરી લેવાનું. અને ઢોળાવવાળી જમીનમાં ક્ષિતિજ સમાંતર ખેડ કરવાની, એટલે વાંધો આવે નહીં. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં સેન્દ્રિય પદાર્થો ફરીથી ઉમેરી દેવાના. આવી રીતે તમે જુઓ તો નીચે આપેલા પ્રશ્નના કોઈ પણ એક પ્રશ્નનો જવાબ આપવાનો છે. તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત. આ સરસ એવો પ્રશ્ન છે. આમાં તમને જો જુઓ ને તો તમને અહીંયા વિકાસિત પ્રક્રિયાના આધારે આર્થિક વૃદ્ધિ અને પરિણામક ફેરફારની સૂચના આપો. તો તમને બધાને ખબર હોવી જોઈએ આર્થિક વિકાસ છે ને એ પરિણાત્મક છે, અને આપણે આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક છે અને આર્થિક વિકાસ એ ગુણાત્મક છે. આવી રીતે ખેડવાલાયક જમીનને એક આધારે એક તમારે એક્ઝામ્પલ દેવાનું છે, અને એક એક્ઝામ્પલ તમારે વિકસિત દેશ છે કે નહીં એના આધારે તમારે દેવાનું છે. જો ભારત જેવો દેશ હોય તો એનો શું થતો હોય? આર્થિક વિકાસ થતો હોય. જ્યારે અમેરિકા જેવા દેશો હોય તો એની શું થતી હોય છે? આર્થિક વૃદ્ધિ થતી હોય છે. અમેરિકા છે, રશિયા છે, જાપાન, એમાં ઓકે. અને ભારત જેવા દેશમાં શું થાય? આર્થિક વિકાસ થાય. બ્રાઝિલ, મેક્સિકો, આર્જેન્ટિના આ બધાને. આગળ વાત કરીએ તો વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો ટૂંકમાં આવશે જ, એક્ઝામમાં પ્રશ્ન હોય જ છે. આ ફરજિયાત પ્રશ્ન છે. જેમાં નીતિ માત્ર દીઠ આવક હોય, આર્થિક વિકાસશીલ દેશતંત્ર હોય તો વસ્તી વૃદ્ધિ દર એનો ઓછો હોય, વધારે હોય છે, ઓછો નહીં, 2% જેટલો છે. કૃષિ ક્ષેત્ર પર તેનું અવલંબન હોય છે. 60% લોકો તો કૃષિમાં જ હોય છે. એવી જ રીતે તમે જુઓ પ્રશ્ન નંબર 4, નીચેના કોઈ પણ એક પ્રશ્નના સવિસ્તાર જવાબ આપો. સોલંકી કાળના રાજા સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં કઈ કલા વિકસિત હતી તેના વિશે તમારે વિસ્તૃત માહિતી આપવાની છે. તો સિદ્ધરાજ જયસિંહની વાત કરીએ તો એના સમયમાં પટોળા બહુ જગવિખ્યાત હતા, જે 850 વર્ષ જૂની આર્ટ કહેવામાં આવે છે. એવું નથી, સૌથી ઇમ્પોર્ટન્ટ છે એવું છે કે પટોળામાં એક વખત ભાત પડી જાય પછી તે ફાટી જાય પણ ભાત જતી નથી. તે બેવડી કોઈ ઊંધું કરો કે સીધું કરો બધું સરખું જ લાગે. ચિત્રકલામાં પણ વિકાસ થયો હતો. આવી જ રીતે વાત કરીએ તો મનોરંજન સાથે સંસ્કાર એ ભારતીય નૃત્ય કલાની વિશિષ્ટતા છે.
તો નાટ્યશાસ્ત્ર તમને ખબર હોય તો નાટ્યશાસ્ત્ર બહુ ફેમસ શાસ્ત્ર છે. એ ભરત મુનિ દ્વારા લખવામાં આવેલું છે અને જગતનું દર્પણ બતાવે છે. અને નાટ્યકલા એવી કલા છે કે જ્યાં પરંપરા, રિવાજો, રૂઢિઓ, સમાજની પ્રથાઓ નાટકો દ્વારા રજૂ કરવામાં આવે છે. એટલે નાટ્યકલા કેવી છે? બહુ મહત્ત્વની કલા છે. આ હતું તમારું સરસ એવું જે પ્રશ્નપત્ર આવવાનું છે એનું એક મોડલ પ્રશ્નપત્ર કે જે તમારી માટે ખૂબ જ ઉપયોગી બની રહેવાનું છે. તો આ વિડીયોને તમે જોયો, બીજા પ્રશ્નપત્ર જોતા હોય તો કમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો. અમે તમને પ્રોવાઈડ કરવાની પૂરેપૂરી સહાય કરીશું.